નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, હું આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આથલ ગામના ઘનશ્યામનગર પરા વિસ્તારમાં આવ્યો છું. અહીં ગણોતભાઈ સુવાગ્યા છેલ્લા ઘણા વર્ષોથી સુભાષ પાલેકર કૃષિ કરે છે. તો એમનો આપણે પરિચય લઈ અને એના ખેતરમાં જે સ્પેશિયલ બંસી ટુકડા ઘઉં એને વાવ્યા છે. તો આપણે બંસી ઘઉંના ટુકડાનું કઈ રીતે વાવેતર કરે છે એની આપણે આવા વિડીયોમાં જાણકારી લઈશું. તો ગણપતભાઈ, તમે આ સુભાષ પાલેકર કૃષિ કેટલા સમયથી કરો છો અને તમારો પેલા પરિચય આપી, મોબાઈલ નંબર આપી અને વાતની શરૂઆત કરો. મારે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું આદસંગ ઘનશ્યામનગર ગામ છે અને મારો મોબાઈલ નંબર છે 7600674533 અને 2017થી સુભાષ પાલેકર કૃષિ કરું છું અને સુભાષ પાલેકરના બધા આયામોને આધીન જ અમે ખેતી કરીએ છીએ. અને આ ટુકડા ઘઉં છે, બાબરકોટી બાજરો ને એવું ઘણું વાવીએ છીએ, પણ અત્યારે અમારે આ ઘઉં છે. તો ગણેશભાઈ, તમે આ સુભાષ પાલેકર કૃષિ ઘણા વર્ષોથી કરો છો. તો સુભાષ પાલેકર કૃષિ કરવા અંગે તમે એમની શિબિર ગુરુજીની ક્યાં કરી અને એ પછી તમે આ સુભાષ પાલેકર કૃષિ કાર્ય શરૂ કરી? મેં સુભાષ પાલેકરની કૃષિ 2017થી નવસારી જિલ્લાનું જલાલપુર ગામમાં પાલેકરજી સુભાષ પાલેકરની શિબિર કરી અને ત્યાંથી પ્રેરણા મળી. તો ગણપતભાઈ, આ જે તમે ઘઉં સરસ મજાના છે, તો આ ઘઉંની જાત કઈ છે અને આ તમે એ બિયારણ કઈ રીતે આનો ડેવલપ કરેલું છે એ અંગે માહિતી આપો. આ બિયારણ અમે વર્ષો પહેલા અમે એગ્રોમાંથી લાવેલા 2017માં, અને પછી ધીમે ધીમે આ અમે બંસી ટુકડા ઘઉં છે, આ બંસી ટુકડા કહેવાય, એ ઘઉંની અત્યારે અમે દેશી વેરાયટી જ વાવીએ છીએ અને અત્યારે ખાવામાં બહુ સરસ મીઠા છે. તો ગણપતભાઈ, તમે જે આ બંસી ટુકડા ઘઉંની જે ખેતી કરી છે અને ઉત્પાદન લીધું છે, તો આ ઘઉંને તમે જ્યારે તમારા ખેતરમાં વાવ્યા એ પહેલા તમે શું માવજત કરી સુભાષ પાલેકર કૃષિના આયામોની અંગેની, અને ઘઉં ઉગી ગયા પછી તમે જ્યારે પાણી આપો છો એની સાથે શું શું માવજત કરી એની માહિતી ખેડૂત મિત્રોને આપો. પહેલા તો અમે ખેતરમાં ટ્રેક્ટરનું રોટાવેટર મારી અને ખેતર તૈયાર કર્યું, પછી પાળા બાંધી અને ઘન જીવામૃત ખેતરમાં છાંટી દીધું ફાર્મમાં, અને પછી બીજામૃતનો પોટ મારી અને ઘઉંની વાવણી કરી દીધી. વાવણી કરી અને પાણીમાં અમે જીવામૃત પાઈ, અને જીવામૃત તો અમે પાણે પાઈ, અને છતાંય અમારે કોઈ જાતનું કાંઈ કરવું પડ્યું નથી, રોગ આવ્યો જ નથી. અને 7 પાણ પાયા છે, અને 7 પાણમાં અમે જીવામૃત પાવાનો છંટકાવ ચાલુ જ રાખ્યો હતો, ધોરિયામાં વહાવી દઈએ અને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. ખૂબ સરસ. તમે જીવામૃત દર પાણે પાયું છે, તો તમારે આ જીવામૃત કે ઘન જીવામૃત તમે આની અંદર નાખો ખેતરમાં, તો આ યુરિયા ડીએપી ની જરૂર નહીં પડતી? એ તો આ દાણો જ કહી દે છે કે તમારે આમાં યુરિયા ડીએપી ની જરૂર એટલી લાઇટ જ છે. જુઓ, તમે જોઈ દો, તમારે ટૂંકમાં જીવામૃત અને ઘન જીવામૃતમાં બેક્ટેરિયા ડેવલપ થયેલા હોય છે, જે આપણને યુરિયા અને ડીએપી માં વધારે બેક્ટેરિયા અંદર મળે છે ખેતીને ઉપયોગી, પાકને ઉપયોગી. એટલે એના હિસાબે આપણે યુરિયા ડીએપી ન નાખીએ અને એના બદલે આ ઘન જીવામૃત અને જીવામૃત આપીએ તો સરસ પરિણામ મળે છે. બરાબર? હા, જો સરસ પરિણામ મળે છે એને માટે. તો ઘન જીવામૃત એટલું બધું કામ કરે છે અને જીવામૃત એટલું કામ કરે છે. તો ગાયનું જ હોવું જોઈએ, ગાયના ગોબર ને ગાયના ગૌમૂત્રનું, બીજાનું જીવામૃત બનતું નથી. તો ગણપતભાઈ, તમે જે આ જીવામૃત બનાવો છો, તો એના માટે પશુધન રાખવું પડતું છે ને? ગાય રાખો કે ભેંસ રાખો? શું? નહીં, ભેંસો નહીં, મારી પાસે ગાયો છે, 2 ગાયો છે અત્યારે હાજરમાં. ગાયના ગોબરથી અને ગાયના ગોબર ને એના ગૌમૂત્રનો યુઝ કરીએ અને ગોળ વાપરીએ જીવામૃતમાં. અને મને એક નાની ટૂંકી માહિતી આપજો, જીવામૃત તમે કઈ રીતે બનાવો છો? 200 લીટર પાણી લો, 180 લીટર લો, કેટલું લો પાણી અને કઈ રીતે બનાવો એ ટૂંકી વિગત આપી દો. 200 લીટરના ડ્રમમાં 180 લીટર અમે પાણી નાખીએ, 10 કિલો ગોબર નાખીએ ગાયનું, અને 10 લીટર ગૌમૂત્ર નાખીએ, અને 2 કિલો 1.5 કિલો ગોળ નાખીએ, અથવા ગોળ હાજર ન હોય તો ગોળની રબડી નાખીએ, અને બેસન 1 કિલો નાખીએ, અને શેઢાપાળાની માટી લઈ આવીને નાખીએ. અને શિયાળો હોય તો 5-6 જમણમાં તૈયાર થઈ જાય, ચોમાસાની વાર લાગે, અને ઘડિયાળને કાંટે હલાવીએ અને અમે ધોરિયામાં વહાવીએ દઈએ, પાણે આવું કરીએ. તો ઘણું આ જે 5 કે 6 દિવસે તૈયાર થઈ જાય છે જીવામૃત, તો એનો ઉપયોગ ખેડૂત મિત્રોએ કેટલા દિવસમાં કરી નાખવો જોઈએ? એનો ઉપયોગ છેલ્લો બનાવવાની તારીખથી માંડીને 12 દિવસની અંદર તો કરી જ નાખવો પડે.
નહીં તો એમાં નુકસાન આ થાય. નક્ષર બેક્ટેરિયા પાછા ઓછા થઈ જાય. તો જોયું ને ખેડૂત મિત્રો, આ રીતે જીવામૃત બનાવી અને સરસ મજાના ઘઉંનું એને ઉત્પાદન આ લીધું છે બંસી ટુકડાનું. અને આ ઘઉં પોતે જાતે પોતાનું પ્રોસેસિંગ કરી અને જાતેથી મહેનતથી પોતે સાફ કરાવે છે મજૂરો પાસે. અને કોઈ પણ પ્રકારના આમાં મશીન વાપરતા નથી સફાઈમાં પણ. અને એ ગ્રેડના ઘઉં બનાવી અને લોકોના સ્વાસ્થ્ય માટે અજમતભાઈ લોકોને પૂરો પાડે છે અને એને પૂરતા પ્રમાણમાં ગ્રાહકો મળી રહે છે. તો આપણે ગણપતભાઈને પૂછીએ કે તમે આની ગ્રાહક વ્યવસ્થા તમારી શું છે, વેચાણ વ્યવસ્થા, એ અંગે થોડીક માહિતી આપો. ને વેચાણ વ્યવસ્થા તો અમે ગ્રાહકોને જેનો નંબર આવે એને અમે એમ કહીએ કે તમે તમારું એડ્રેસ નાખી દો, અમે તમને માલ મોકલાવી દઈશું. અને અત્યારે અમારી પાસે 530 જેટલા ગ્રાહકો 2017 શરૂ કરી દો એટલા ગ્રાહકો છે અને વિશ્વાસપાત્ર છે. અમે અહીંથી સાફ કરીને મોકલીએ. અમારું છાપેલા કમ્પ્લેટ અમારું એડ્રેસ ને છાપેલા બધા ઠેલા છે અને એના ઘર સુધી અમે પહોંચાડી દઈએ છીએ અને એને ગેરંટી આપીએ છીએ કે ઝેર મુક્ત અમે એને આહાર આપીએ. એટલે જોયું ને ખેડૂત મિત્રો, આ રીતે ઘઉંનું સરસ મજાનું ઝેરમુક્ત ઉત્પાદન લઈ અને પોતાનું સરસ મજાનું પેકિંગ પણ કર્યું છે. અને પોતાના નામની ધર્મભક્તિ સુભાષભાઈ કૃષિના નામના ખેતીના પોતે આ કોથળીઓ બનાવી અને એમાં 25 કિલોના પેકિંગ કરી અને ગ્રાહકો સુધી સીધું એના ઓર્ડર પ્રમાણે આ ગણપતભાઈ પોતાનો જે ખેતનું ઉત્પાદન છે એ ગ્રાહકોને આપે છે અને સરસ મજાનું ઉત્પાદન લે છે. એટલે ખેડૂત મિત્રો, આ ખરેખર સુભાષભાઈ કૃષિમાં ઉત્પાદન ક્યારે ઘટતું નથી. તો આપણે ગણપતભાઈને જ પૂછીએ કે ગણપતભાઈ, આ ઘણા એવું કહે છે કે ભાઈ આવી પ્રાકૃતિક અથવા સુભાષભાઈ કૃષિ કરીએ અથવા તો ઝેર મુક્ત કૃષિ કરી અને ઉરિયા ડીએપી ન નાખીએ અને એમાં ઝેરી પટ કે ઝેરી દવા ન છાંટીએ તો ઉત્પાદન ઘટે છે. તમારું શું કહેવાનું છે, આમાં ઉત્પાદન ઘટે કે શું થાય? એમાં ઉત્પાદન ઘટાડવાની વાતો તો કરવા વાળા કરે છે, પણ મારે તો ઉત્પાદન ઘટ્યું નથી ને. હું એ બીજાને એમ કહું છું કે ઉત્પાદન ઘટે જ નહીં, પણ ઘટે છે એનું કારણ છે કે એ લોકો જીવામૃત પાઈ નથી શકતા એટલે એને ઘટે છે. જીવામૃત પાવું થોડુંક કાહટી વાળું છે, મહેનત વાળું છે, પણ જીવામૃત એક ફેરું પાઈ દે ને પછી ભાગ્યાને હલાવ્યા કરે તો પછી સુભાષ પાલેકરના જે આયામો અનુસરતા નથી અને એને પરિણામે ઘાટો આવે છે. અને સુભાષ પાલેકર જે કૃષિની જે પ્રવૃત્તિ છે એને બદનામ થાય ઉલટા. એવું થાય કેમ કે આપણે જો એના આયામો પૂરા ન કરીએ, શરૂઆતમાં ઘનજીવામૃત ના આપીએ અને એમને આપણે વ્યવસ્થિત રીતે એને જીવામૃત ખેતીમાં ન આપીએ અને એની સારવાર જે પ્રમાણે આપણે કરવી જોઈએ એ ન કરીએ તો આમાં ઉત્પાદન ન આવે. અને આ સુભાષ પાલેકરનું જે જન આંદોલન છે એને પણ લોકો ખોટી ચર્ચા કરે કે ભાઈ આમાં કઈ થતું નથી, પણ એવું બનતું નથી. બરાબર ને? એ તો ચોક્કસ. એ માહિતી આપો કે આ તમે જે ઘઉં જે છે એ તમે વીઘે કેટલા વાવેતર કરો છો અને આ ઘઉંની સાથે કોઈ બીજા મિક્સ પાકમાં કઈ નાખો છો કે નહીં, એ ખેડૂતોને અમારે માહિતી આપો. વીઘે અમે 18 થી 20 કિલો વાવીએ છીએ અને 16 ગુઠાનો વીઘો છે અમારે. અને મિક્સ પાકમાં સાથે દેશી શેણ્યા અમે નાખીએ છીએ. તો વીઘે કિલો થી 1.5 કિલો નાખીએ અમે હારે. એટલે ઉરિયાની જરૂર જ નાઇટ્રોજનની જરૂર જ ન પડે તમારે ઠેઠ પાકી જાય ત્યાં સુધી. અને ઈ શેણાનું કાંઈ તમારે મહત્વ ઉત્પાદન લેવાની ગણતરી નહીં રાખવાની. 2 થી 3 કિલો વીઘે નાખો, એથી જાજુ તો ઉરિયા વાપરી નાખો છો તો આ ઉરિયાનું જગ્યાએ બહુ સારું કામ કરે છે. એટલે ટૂંકમાં ચણા કે દાણા કે એની અંદર નાખવાથી એક પાકની સાથે બીજો પાક આવવાથી મિશ્ર પાક પદ્ધતિ જે ગુરુજી સમજાવી છે એ પદ્ધતિ તમે અનુસરી અને ચણા નાખવાથી ઘઉંમાં નાઇટ્રોજન અને એના હિસાબે જે ઉરિયા ડીએપી પાકને જરૂર પડે છે એ નથી પડતી. જોયું ને ખેડૂત મિત્રો, આ સરસ મજાની આ ગુરુજીના જે મિક્સ પાક પદ્ધતિની એક દળ સાથે દ્વિદળ વાવીએ તો એનું પરિણામ અને એકાબીજાને હવામાંથી નાઇટ્રોજન ફિક્સિંગ કરે, ફોસ્ફરસ આપે એકાબીજાને. અને આપણા ખેતરની અંદર આપણે ખોટા ખર્ચ કરીએ છીએ આ યુરિયા ડીએપીના અને દવાના, તો એ ઘટાડી અને આપણે આ તરફ વળીએ તો આપણે સારું એવું ઉત્પાદન મળે. મને અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે તમે આ સુભાષભાઈ કૃષિમાં આ બંસી ટુકડા ઘઉં કર્યા તો તમે એક વીઘે કેટલું ઉત્પાદન લ્યો છો? અમે 16 ગુઠાના વીઘામાં 35 મણ સુધી અમારે સારામાં સારા ઘઉં થાય છે. 35 મણથી ઓછા રહેતા નથી કઈ. તો ગણપતભાઈ, મને અમારા ખેડૂત મિત્રોને એવી માહિતી આપો કે આપણે સામાન્ય રીતે જે રાસાયણિક ખેતી કરે છે તો એમાં ઉરિયા અને ડીએપી નાખે છે
એ આપણે વાત થઈ ગઈ. હવે એમાં કઈ રોગ આવી જાય, માનો કે ઘઉંમાં રોગ આવે અથવા તો તમે ખેતરમાં મગફળી કરો છો, કપાસ કરો છો, તો આની અંદર તમારે આ આટલી બધી મોટી ખેતી છે અને એ ખેતીની અંદર આવા કઈ રોગ આવે તો તમે ગુરુજીએ કેવા પ્રકારની પદ્ધતિ આપી છે કે જેના મારફતે તમે રોગનું નિયંત્રિત કરી શકો? શરૂઆતમાં તો અમે નિમાસ્ત્રનો છંટકાવ કરીએ, પ્યોર નિમાસ્ત્ર. એમાં કોઈ પાણી ભેળવવાનું આવે જ નહીં, પ્યોર લીમડાનું પાણી જ હોય. અને એ છંટકાવ થયા પછી 20 દિવસનો પાક થાય પછી બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, અને 10 પાણી હરકત તો 40 દિવસે તૈયાર થાય. એટલે એ અગાઉથી તૈયાર કરી રાખવો પડે કોઈ પણ ખેડૂતને. અમે તૈયાર જ રાખીએ. એટલે એ બધા છંટકાવ કરીએ એટલે કોઈ જાતના રોગ નથી આવતા. અને જમીનની અંદર પાવ ને આંકડો ગૌમૂત્ર તોય રોગ નહીં આવે. એવો મિત્રો આ ગણપતભાઈ પોતે જાતે મહેનત કરે છે અને આ ઘઉંની આ રીતે સફાઈ માટે પોતે જાતે મહેનત કરી અને કોઈ પણ પ્રકારના મશીનનો ઉપયોગ કર્યા વગર આ સરસ મજાના ઘઉંની સફાઈ કરે છે. અને આ પહેલા આ મોટા કાંકરા અને ફૂલ હોય એ તમામ પ્રકારે એનાથી વિનાશ કરી અને ગ્રાહકો સુધી 25 કિલોના પેકિંગ કરી અને પોતાના ભાવ વેચાણ કરે છે. એટલે ખૂબ સરસ રીતે અને આમાં આ સુભાષમાં ખેતીમાં વંશી મળે છે અને સારા સારી ખેતીમાં ઉત્પાદન લે છે અને ખૂબ ખૂબ સારું એવું પરિણામ પણ આ રમતભાઈ મેળવે છે. તો આપણે રમતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે તમે સુભાષભાઈ ખેતી જીવનભર કરો અને બીજા ખેડૂતોને પણ પ્રેરણા આપો.